રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી રૈદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. રૈદાસજી મહારાજના ચરિત્રમાં આપણે જોયું કે સુમતી દેવી ઝાલી નામની એક રાજસ્થાનની રાણી કાશી આવે છે ગુરુ દીક્ષા માટે, અને એને નક્કી કર્યું હતું કે એના દર્શનથી ગુરુ બુદ્ધિ ઉત્પન્ન થાય, એને જ મારે ગુરુ બનાવવા છે, બીજા કોઈને ગુરુ બનાવવા નથી. એટલે રૈદાસજીને જોતા વેત જ સુમતી દેવી ઝાલીને ગુરુ બનાવવાની ઈચ્છા. એટલે કે રૈદાસજી, તમે જ મારા ગુરુ છો અને તમે જ મને દીક્ષા આપો. તો સાચો સંત હંમેશા પેલા તાલમ તોલ કરશે. સાચો સંત એવું નહીં કે આવો જ આવી જ જાઓ બધાને દીક્ષા આપી દેવી છે, આવી જાવ, એવો ભાવ એને નહીં હોય. એવો ભાવ હોય ને એ સંત જ નથી, કારણ કે ચેલા વધારવામાં પડ્યા છે, ભજન કરવામાં પડ્યા નથી, એમ આપણે કહી શકીએ. બિલકુલ. એટલે રૈદાસજીએ પેલા ના પાડી કે ભાઈ હું તો ચમાર છું જાતીય, અને તમે તો રાજાના રાણી છો, ક્ષત્રિય છો, એ કે મારી પાસે શું કામ દીક્ષા લ્યો છો? કાશીમાં કેટલાય બ્રાહ્મણો છે, મોટા મોટા સંતો છે, ત્યાંથી દીક્ષા લઈ લ્યો. હા. ત્યારે સુમતી દેવી ઝાલીની રાણી બહુ સારી વાત કરે છે કે પ્રભુ, હું તો જગતમાં બે જ જાતિ જાણું છું, એક માયા દાસી અને એક ભગવત દાસી. અમે બધા માયાના દાસ છીએ, તમે છો ભગવાનના દાસ. એટલે તમારી પાસેથી દીક્ષા લઈને હું તો એક પગલું ઉપર ચડી જાય શકીએ. વાહ રે વાહ. માયાની દાસીમાંથી હું ભગવાનની દાસી બની જઈશ. એટલે ભગવાનની દાસી બની જઈશ ને, એટલે એક પગલું હું ઉપર ચડી શકીએ, નીચે નહીં ઉતરું. કે તો તમે મને ગુરુ બનાવી લ્યો, એટલે તમે મને ગુરુ શિષ્ય બનાવી લ્યો. તો પછી કબીરદાસજી કહે છે કે રાણીનો ભાવ સારો છે, સુંદર છે, રૈદાસજી એને દીક્ષા આપી દો. આમાં લખ્યું છે કબીરદાસજીએ પણ રાણીને ટેકો દીધો કે ભાઈ રાણીને શિષ્ય બનાવી લ્યો. ત્યારે રૈદાસજીએ એ અનુરોધ સ્વીકાર કર્યો, અને અનુરોધ સ્વીકાર કરી અને રૈદાસજી દીક્ષા આપી દે છે. હવે રૈદાસજીએ રાણીને દીક્ષા આપી એટલે કાશીના બ્રાહ્મણો પાછા ઉછળવા માંડ્યા, પાછા ઉલરવા માંડ્યા, કારણ કે એને ખબર હતી કે આ તો રૈદાસજીની ચેલી બની ગઈ. હવે જેટલી મોટી દાન દક્ષિણા આવશે એ દાન દક્ષિણા રૈદાસજી પાસે જશે, આપણી પાસે કઈ નહીં આવે. મૂળ તો બ્રાહ્મણોને ઈ વાંધો હતો દાન દક્ષિણાનો. એટલે પછી બધા બ્રાહ્મણો ઉલરવા માંડ્યા, ફરકવા માંડ્યા કે ઓહો, રૈદાસજી પેલા તો ઠાકુર સેવા કરતો અને હવે તો ગુરુ બનવા માંડ્યો છે, કે ભારે કરી આને તો. કે બધા ઉલરવા માંડે છે. બધા રાજા પાસે ગયા અને રાજા પાસે જઈને કીધું કે ન્યાય કરો રાજાજી, ન્યાય કરો. કે પરીક્ષા લ્યો રૈદાસજીની કે એને ગુરુ બનવાનો અધિકાર છે કે નહીં. ગુરુ બનવાનો અધિકાર છે કે નહીં એની પરીક્ષા લેવાવી જોઈએ. ત્યારે રાજા એમ કહે છે કે ભાઈ એક વખત તો પરીક્ષા થઈ ગઈ, પછી ભક્તોની વારંવાર પરીક્ષા લેવી જોઈએ નહીં. ભક્તોની વારંવાર પરીક્ષા લેવાનો નિયમ નથી શાસ્ત્રની અંદર. તો કે વારંવાર પરીક્ષા ન લેવાય, એકવાર પરીક્ષા થઈ ગઈ ઘણું થયું. તો કે ના મહારાજ, પાછી પરીક્ષા લ્યો. કે પહેલી વાર પરીક્ષામાં એના ઠાકુરજી હતા, એટલે ટપ 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 કરતા એની તરફ ચાલ્યા ગયા. એના ઠાકુરને પોતાની પાસે બોલાવવાનું, એની પાસે કોઈ ચેતક ચમત્કાર હશે. પણ આજી વખતે અમે અમારા ઠાકુરજી રાખશે. અમારા ઠાકુરજી રાખીને અમારે જોવું છે કે ખરેખર કે રૈદાસજી દીક્ષા દેવાના અધિકારી છે કે નથી. બ્રાહ્મણોને એમ હતું કે ઓલી ખેરે રૈદાસના ઠાકુર હતા એટલે એની પાસે વયા ગયા, પણ આજે વખતે અમે અમારા ઠાકુર રાખશી તો અમારા ઠાકુર જરૂર અમારી પાસે રહેશે. એવો એને ભાવ હતો બ્રાહ્મણોને કે અમારા ઠાકુરજી તો અમારી પાસે આવી જ જાય ને, આવી વસ્તુ છે. તો રાજા કે ઠીક છે, હાલો, તમારો બહુ જ ભાવ છે તો હજી એક વખત પરીક્ષા લઈ લઈએ. એટલે પછી રાજાએ બીજી વખત પરીક્ષા લીધી. તો લઈએ પરીક્ષા. તો બ્રાહ્મણો પોતાના ઠાકુરજી રાખે છે વચ્ચે, એક બાજુ રૈદાસ અને એક બાજુ બ્રાહ્મણો બોલાવે છે કે આવો પ્રભુ આવો, વેદોના શ્લોક બોલ્યા, ઓલું બોલ્યા, આન તેને કેટલું બોલ્યા, પણ તોય બ્રાહ્મણો પાસે ઠાકોરજી જાતા નથી.
શું કામ નથી જતા? તો કે ભગવાનને અભિમાનથી ચીડ છે. જે લોકો અભિમાન કરે છે એની પાસે ભગવાન જાતા નથી. બિલકુલ. અભિમાન બ્રાહ્મણ તો મહાન છે, બ્રાહ્મણ જાતીય મહાન છે. ભગવાનને બ્રાહ્મણને પોતાના મુખ કીધા છે, પણ એ જ બ્રાહ્મણ જયારે અહંકાર કરે ત્યારે ભગવાન મોઢું ફેરવી લે છે. આવી વસ્તુ છે. જેવી રીતે આપણા અંગમાં કોઈ સડો થઈ જાય તો આપણે એ અંગને કાપી નાખીએ છીએ. એવી જ રીતે ભાઈ બ્રાહ્મણોને અહંકાર આવી જાય છે તો અહંકાર મોટો હળો છે. એ અહંકારને કાઢવા માટે ભગવાન મોઢું ફેરવી લે છે. આવી વસ્તુ છે. વેદ પુરાણ કહે જગ જાન, ગુમાન ગોવિંદ હી ભાવત નાહી. કવિતાવલીમાં તુલસીદાસે કીધું છે કે ગોવિંદને ગુમાન એટલે અભિમાન ગમતું નથી. અભિમાન હોય તો ખતમ. સુન હું રામ કર સહજ સુભાવું, જન અભિમાન ન રાખવું કાવું. રામાયણમાં તુલસીદાસ લખે છે કે રામનો આ સહજ સ્વભાવ છે કે ભક્તોનું અભિમાન રહેવા દેતા નથી. જન અભિમાન, જે ભક્તો છે ભગવાનના નિજી જન છે એનું અભિમાન રહેવા દેતા નથી ભગવાન. આવી વસ્તુ છે. હવે એક દ્રષ્ટાંત આપ્યું છે કે કોને કોને ભગવાને અભિમાન તોડ્યા એના દ્રષ્ટાંતો આપ્યા છે. તો આપણે એકાદું દ્રષ્ટાંત લઈએ. દ્રષ્ટાંત એવું છે કે એક વખત ગરુડ, સત્યભામા અને સુદર્શન ચક્ર આ ત્રણેયને અભિમાન આવી ગયું. ગરુડને એવું અભિમાન આવ્યું કે મહારાજ એવું તેજ કોઈ ઉડી શકતું નથી. મહારાજ એવું ઉડવામાં તેજ બીજું કોઈ નથી. સત્યભામાને એ અહંકાર આવી ગયો કે મહારાજ એવી સુંદર સ્ત્રી આખા સંસારમાં બીજી નથી. મહારાજ એવી સુંદર સ્ત્રી આ સંસારમાં બીજી એક હશે નહીં. અને ચક્રને એ અભિમાન આવી ગયું કે હું ભગવાનનું અસ્ત્ર શસ્ત્ર છું. એમ જયારે ભગવાનના હાથમાંથી છૂટું પડું છું એટલે સામેના વ્યક્તિને મારીને જ આવું છું. મહારાજ એવું બળવાન કોઈ નથી. આવી રીતે ગરુડ, સત્યભામા અને ચક્ર ત્રણેયને અહંકાર આવી ગયો. તો અહંકાર આવી ગયો ને એટલે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આ ત્રણેયને અહંકાર આવી ગયો છે અને આ અહંકાર કાઢવો જોઈએ. કારણ કે ભગવાન ભક્તોના અહંકારને રહેવા દેતા નથી. એટલા માટે અહંકાર ભગવાનથી દૂર કરે છે. અહંકાર ભગવાનથી દૂર કરે છે એટલે ભગવાન ભક્તોના અહંકાર રહેવા દેતા નથી. એટલે ભગવાને નક્કી કર્યું કે આ બધાયના અહંકાર છે ને તોડવા જોઈએ. એટલે આ બધાયના અહંકાર તોડવા માટે ભગવાને એક લીલા કરી, કૃષ્ણ ભગવાને. ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં બિરાજતા હતા. ત્યારે કૃષ્ણ ભગવાન દ્વારિકાની અંદર બિરાજતા હતા. તો ભગવાને હનુમાનજીને યાદ કર્યા. હનુમાનજી તો રામધામમાં વયા ગયા, પછી એ તપસ્યા કરવા વયા ગયા હતા. પછી એને કઈ દીન દુનિયા અને સંસારથી મતલબ હતો નહીં. એ તો તપસ્યા કરવા વયા ગયા હતા. તો હનુમાનજીને યાદ કર્યા. તો હનુમાનજીએ વહાં દૂરથી જ મનોમન પૂછ્યું, કેમ પ્રભુ, કેમ યાદ કર્યા? તો કે આ ત્રણ જણાને અહંકાર આવી ગયો છે, એનો અહંકાર તોડવા માટે તમને યાદ કર્યા છે. તો હનુમાનજી કે જેવી પ્રભુ તમારી આજ્ઞા, એ બાને મને તમારા દર્શન થઈ જશે, દ્વારિકાધીશના દર્શન થઈ જશે અને આ લોકોનું અભિનય તૂટી જશે. બે કામ, હાલો કે હું આવું છું. એમ કહીને હનુમાનજી દ્વારકાના બગીચામાં પ્રગટ થયા. અને દ્વારકાના બગીચામાં પ્રગટ થઈને હનુમાનજી મહારાજે ફળ ખાવાનું ચાલુ કર્યું અને વૃક્ષોને તોડવાનું ચાલુ કર્યું. ફળ ખાય અને વૃક્ષો તોડે એટલે બધા સૈનિકોએ દ્વારકાધીશને ફરિયાદ કરી કે કોઈ વાનર આવ્યો છે કે અને આપણા વૃક્ષોની તોડફોડ કરે છે. તો કૃપા કરી અને એને કઈક રોકો. એમ તો પેલા તો ભગવાને સૈનિકો મોકલા. તો સૈનિકોને તો હનુમાનજીએ મારી તોડીને ઠીકઠાક કરીને ભાગ ભગાડી મૂક્યા. પછી કૃષ્ણ ભગવાન કહે ગરુડજી તમારે જવું પડશે કે આ સાધારણ વાનર નથી, તમારે જવું પડશે. તો તમે જાઓ અને જઈ અને એ વાનરને પકડી આવો. ગરુડજી હાલતા થયા ને તો એનું અભિમાન ઉશ્કેરવા માટે ભગવાન કીધું
ગરુડજી સેના બેના જોતી હોય તો લેતા જાજો. ત્યાં તો ગરુડ અહંકારના કારણે લાલાક કરે છે. પ્રભુ કેવી વાત કરો છો? ઈ કે મારે કઈ સેનાની જરૂર પડે, હું એકલો કાફી છું. ઈ કે એકલો કાફી છું. ઈ કે મારે સેના બેનાની જરૂર નથી. ભગવાને એના અહંકારને ઉશ્કેરી દીધો. પછી તો ગરુડજી ગયા અને હનુમાનજી ને ગરુડજી નું ભયંકર યુદ્ધ થયું. ઈ યુદ્ધમાં ભગવાને ગરુડજીને લપેટી લીધા પૂંછડીમાં લપેટીને ગરુડજીને ખૂબ પછાડ્યા. આ બાજુ ને આ બાજુ ને આ બાજુ ને પછાડ્યા ખૂબ જ ગરુડજીને. પછી પછાડી અને હનુમાનજી કીધું જાવ જાવ જાવ, તમારાથી કામ નહીં પતે કે બીજી સેના લઈ આવો જાવ. કે ગરુડજી કૃષ્ણ પાસે ગયા અને કીધું પ્રભુ મારાથી તો ઈ વશમાં થાય એમ નથી, બહુ મોટો વાનર છે. ગરુડજી નું અભિમાન ઉતરી ગયું હતું, પણ હજી એક અભિમાન હતું કે હું ઉડવામાં તેજ છું એમ. તો ભગવાને કીધું જાઓ હનુમાનજી ને મારી પાસે બોલાવ્યા હોય, એ હનુમાનજી છે કે એટલે તમારી અમે જીતી ના શકાય, જાઓ મારી પાસે બોલાવી આવો. એટલે ગરુડજી બોલાવા ગયા. બીજી બાજુ કૃષ્ણ ભગવાને સત્યભામાને કીધું કે મારી બાજુમાં બેસી જાવ, આજે તમને કે રામના પરમ ભક્તના દર્શન કરાવવું. એટલે સત્યભામા કૃષ્ણની બાજુમાં બેસી ગયા સિંહાસન ઉપર અને કૃષ્ણ ચક્રને આજ્ઞા આપી કે જે કોઈ દરવાજે આવે ને એ બધાને કાપી નાખી, કે કોઈને અંદર ન આવવા દેતો. જે આવે એને કાપી નાખ. તો કે ઠીક છે. પછી ગરુડજી ગયા બગીચામાં અને હનુમાનજીને કીધું કે હાલો તમને દ્વારકાધીશ યાદ કરે છે. તો હનુમાનજી શું કે છે, મને ભૂખ લાગી છે, ફળ ખાઈને આવું. તો કે પણ તરત બોલાવ્યા છે. તો કે ગરુડજી તમે જાઓ, હું ફળ ખાઈને આવું. તો ગરુડજી એ કામ કરો, મારી પીઠ ઉપર બેસી જ આવી કે હું તમને દ્વારકાધીશ પાસે પહોંચાડી લાવી. હનુમાનજી કે તારી પીઠમાં બેસવાની જરૂર નથી, તું હાલતો થા તોય તારી પેલા પહોંચી જાય છે કે ફળ ખાઈને. એટલે ગરુડજીને અભિમાન આવ્યું કે આ ફળ ખાઈને કેવી રીતે પહોંચી શકશે? ફળ ખાઈને આ પહોંચશે કઈ રીતે? હું તો તેજ ઉડું છું, હું તો પેલા પહોંચી જાય છે. પછી ગરુડજી હાલતા થયા ને તો હનુમાનજી તો પેલા પહોંચી ગયા દરવાજે. તો ચક્ર સુદર્શન હતું. એ કે હું અંદર ન જવા દઉં. ચક્ર સુદર્શન કે હનુમાનજી કે ભાઈ મારે અંદર જવું છે. કે ચક્ર સુદર્શન કે ન જવા દઉં.